પ્રધાનમંત્રી મોદીએ વાવોલમાં પીએમ સૂર્યઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત કરીને આ સમયે એક દંપતી માટે પોતાના ઘર આંગણે પીએમ મોદીના આગમનને જીવનભરનું સંભાળનું બની ગયું છે। પ્રધાનમંત્રીએ ગજ્જર પરિવારને કાપડ પર ઓટોગ્રાફ આપ્યો છે। પીએમની સિગ્નેચર મેળવીને આ પરિવાર ખૂબ જ ખુશ છે। પરિવારનું કહેવું છે કે તેઓ કાપડ પરના આ ઓટોગ્રાફને ફ્રેમમાં મઢાવીને પોતાના ઘરમાં સજાવશે। પ્રધાનમંત્રી જ્યારે ગાંધીનગર હોય ને તેમના જન્મદિવસના એક પહેલા હોય અને દરેક વ્યક્તિ માટે તે જીવનભરની એક યાદગારી બની રહે તે માટે વિશેષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ લોકોને પોતાની સિગ્નેચર અને સાથે એક કાપડ ઉપર પોતાનું નામ લખીને આપ્યું છે। લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, ખાસ કરીને ભાગ્યશ્રીબેન જેમના પરિવારના લોકો ગજ્જર પરિવારના લોકો તેમની સાથે વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું। કહેશો બેન, વડાપ્રધાનની આ સિગ્નેચર જીવનભર માટે કેવી યાદગારી છે? એટલે તો એમને એમ છે કે ભાઈ આપણે ફોટો ફ્રેમ કરાવીશું ને મઢાઈશું, કાગળ પર નથી કરવું પણ કાપડ પર કરીએ એટલે આપણે લાઈફ ટાઈમ આપણી જોડે રહે। એટલે પહેલેથી જ આઈડિયા તમે પહેલેથી જ અમે બનાવી દીધું હતું બધું, અંદર કાપડ લઈને આવ્યા, પછી આજુબાજુ ડેકોરેટ કર્યું અને પછી સરને આપ્યું। જો પહેલા જો કે ના જ પાડતા હતા કે કંઈ નહીં, પ્રોટોકોલના લીધે કરીને સરને કંઈ નહીં આપી શકીએ, તો પછી બનાવીને તો રાખીશું કે કદાચ સર આપાડે તો આપણને એટલો લાવો મળી જાય। એટલે બસ પછી સાઈન સરે કરી આપી એટલે હવે અમને આખી જિંદગી યાદ જ રહી જશે ને આની ફ્રેમ પણ અમે કરાવી દઈશું। આમાં ખાસ ગજ્જર પરિવાર છો એટલે જય વિશ્વકર્મા, અમારે સુથાર સમાજના જે છે અમારે ઈષ્ટદેવ એને જય વિશ્વકર્મા। એટલે કાલે પાછી એમનો બર્થડે પણ છે અને વિશ્વકર્મા પૂજા દિવસ બસ છે, એટલે એમને ખાસ વિશ્વકર્મા પુરાણ પણ અમે આપ્યું છે એમને ગિફ્ટમાં અને બર્થડે કાર્ડ આપ્યું છે અને એમની જોડે બસ ઓટોગ્રાફ લીધો છે। હાર્દિકભાઈ, આ જીવનભરની યાદગીરી તો રહી, પરંતુ સોલાર માટે પણ ખાસ વડાપ્રધાનજી આવ્યા હતા, તેમની સાથે શું વાતચીત થઈ? સોલાર માટે અમારા જોડે કોઈ એકચ્યુઅલી બહુ વાત નથી થઈ, કેમ કે અમારા જોડે ખાલી વેલકમમાં જ હતા અમે। હા બિલકુલ। તમે કયા નંબરના ઘરમાં રહો છો? અહીંયા જ રહું છું। અહીંયા જ રહો છો, ઓકે। અને આ યાદગીરી કેટલી મહત્વની તમારી માટે? આ તો જીવનભરની યાદગીરી છે મારા માટે। ઓકે, જય વિશ્વકર્મા નરેન્દ્ર મોદી, આ સિગ્નેચર સાથે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં વાવોલમાં આવ્યા હતા અને વાવોલમાં શાલિન2 અપાર્ટમેન્ટમાં રહેતા ગજ્જર પરિવાર માટે આ એક યાદગીરી બની રહી છે અને તેની સાથે આ યાદગીરીની સાથે આ પરિવારના લોકો છે તે આવતીકાલે જ્યારે વિશ્વકર્મા જયંતિ ઉજવશે ત્યારે તેમનો આ યાદગીરી સાથે ઉજવવાના છે। એમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવતીકાલે પણ છે। કેમેરામેન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર બાયપાસ રોડ નજીક ફિશ ભરેલું કન્ટેનર પલટી ખાઈ ગયું છે। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વેરાવળથી ફિશ ભરીને કન્ટેનર પીપાવાવ પોર્ટ જતા સમયે દુર્ઘટના સર્જાઈ હતી। ઘટનાના કારણે રોડ પર લોકોનું ટોળું ઉમટ્યું છે। કન્ટેનર ઓવર સ્પીડમાં હોવાથી પલટી માર્યું હોવાનું સામે આવ્યું છે। સદનસીબે ઘટનામાં કોઈને જાનહાનિ નથી થઈ। રોડ પર ટ્રાફિક જામ જરૂર સર્જાઈ ગયો છે। ડ્રોન કેમેરાથી પકડાઈ ગયા ચોર। દાહોદ પોલીસે ડ્રોન કેમેરાથી તસ્કરોને દબોચી લીધા છે। ઝાલોદના લુહારવાડામાં મંદિરમાં ત્રાટક્યા હતા તસ્કરો। અડધી રાત્રે દાહોદ પોલીસે શરૂ કરી હતી કવાયત અને પોલીસ અને ગ્રામજનોને જોઈ ચોરો મંદિરની પાસે ખુલ્લા ખેતરમાં ભાગવા લાગ્યા। તો ખેતરમાં ઢીચણસમાં પાણી તેમજ કાદવ કીચડની વચ્ચે ચોર પાછળ પોલીસ દોડી અને ચોરોને પકડવા માટે તેઓ પાછળ દોડ્યા હતા। ચોરોએ બચવા માટે પથ્થરમારો કર્યો। અંદાજિત રાત્રિના 2 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ચોરને પકડવાનું આખું ઓપરેશન ચાલ્યું અને જેમાં 4 ચોર ચોરી કરવા આવ્યા હતા અને તેમાંથી 2 ચોરને પકડી લેવામાં આવ્યા છે। પોલીસને સફળતા મળી છે। અન્ય આરોપીને પકડવા પોલીસે ડ્રોનની મદદ પણ લીધી છે। તો દાહોદ પોલીસની કામગીરીને ગૃહ રાજ્યમંત્રીએ પણ વખાણી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા સાઇટ પર લખ્યું પણ છે, આ વિડીયો પણ પોસ્ટ કર્યો છે અને તેમણે કહ્યું છે કે દાહોદ એસપી અને ટીમની વખાણવા જેવી આ કામગીરી છે। આદિવાસી વિસ્તારમાં પોલીસે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાત્રિના સમયે થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરીને આરોપીને પકડ્યા છે। નર્મદા ડેમની સપાટી 136.93 મીટરે પહોંચી છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમનો એક દરવાજો 1.4 મીટર ખુલ્લો રાખવામાં આવ્યો છે। તો સતત પાણીની આવક વધી રહી છે। ઉપરવાસમાં વરસાદ અને જે રીતે પાણીની આવક થઈ છે તે એ પાણી નર્મદા ડેમમાં આવી રહ્યું છે।
ઉત્તર ગુજરાત માટે એક સારા સમાચાર છે. મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીનો જળસંગ્રહ 78.22% થયો છે. ધરોઈ ડેમમાં 2292 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને કુલ 622 ફૂટ લેવલ સામે 616.13 ફૂટ લેવલ થયું છે. તો હાલના જળ સ્ટોકમાંથી 75% વપરાશમાં લઈ શકાય તેવું છે અને 1 ઓક્ટોબર સુધી સપાટી 621 ફૂટ થાય તો ગેટ ખોલાશે. છેલ્લા 3 વર્ષમાં પ્રથમ વખત ડેમમાં 90%થી ઓછો જળ સ્ટોક થયો છે. 2023માં 90.73%, 2022માં 96.91% જળ સંગ્રહ થયો હતો. તો છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછો જળ સંગ્રહ 2021માં 38.27% હતો, 2020માં 96.91%, 2019માં 74.92% જળ સંગ્રહ હતો. પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાતે. આજે પીએમ મોદી 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની આપવાના છે ભેટ. જીએમડીસી ગ્રાઉન્ડ પર જનસભા સંબોધશે. મહાત્મા મંદિરમાં પીએમ મોદીના હસ્તે રીઇન્વેસ્ટ સમિટ 2024નો શુભારંભ. મહાત્મા મંદિરમાં પીએમ મોદીએ પ્રદર્શન નિહાળ્યું. ચરખો ચલાવતા જોવા મળ્યા પીએમ મોદી. 18 સપ્ટેમ્બર સુધી ચાલનારી આ સમિટમાં 140 દેશના પ્રતિનિધિઓ લેશે ભાગ. પ્રધાનમંત્રી મોદીએ ગ્લોબલ રીઇન્વેસ્ટ સમિટનો કરાવ્યો પ્રારંભ. સીએમ ભૂપેન્દ્ર પટેલે શાલ ઓઢાડી પ્રધાનમંત્રીનું કર્યું સ્વાગત. સીએમએ કહ્યું, ગુજરાત ગ્રીન હાઇડ્રોજનનું હબ બનશે. ઉર્જા સંગ્રહ માટે 50 જગ્યા નક્કી. ચોથી રીઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સપોની શરૂઆત. આ સમિટમાં 40થી વધુ સત્ર યોજાશે. 5 પ્લેનરી ચર્ચાઓ અને 115થી વધુ B2B મીટિંગ્સ યોજાશે. આ સમિટમાં 140 દેશોના 25,000 પ્રતિનિધિઓ, 200થી વધુ વક્તાઓ લઈ રહ્યા છે ભાગ. ગાંધીનગરની ધરતી પરથી પીએમનો હુંકાર. કહું, સરકારની ત્રીજી ટર્મમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાથી 20 લાખ રોજગારી ઊભી થશે. એક ઘર બનશે પાવર પ્રોડ્યુસર. પ્રધાનમંત્રી મોદીએ કરી શ્વેત ક્રાંતિ, સોલાર ક્રાંતિની વાત. કહું, ગુજરાતમાં સોલાર પ્લાન્ટ સૌથી પહેલા લાગ્યા. અમે સોલાર ગ્રીન એનર્જીને આગળ વધારીશું. આગામી સમયમાં અયોધ્યા મોડેલ સોલાર સિટી બનશે. ત્રીજી વખતની સરકારમાં 100 દિવસમાં ઘણા મોટા નિર્ણય લેવાયા. ભારતમાં બનશે 12 નવા ઇન્ડસ્ટ્રીયલ સિટી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, અમારી તૈયારી ટોપ પર પહોંચવાની નથી, અમારી તૈયારી ટોપ બની રહેવાની છે. મોદીએ વાવોલની શાલિન 2 સોસાયટીની લીધી હતી મુલાકાત. પીએમની એક ઝલક જોવા સોસાયટીના લોકો ધાબા પર ચડ્યા. પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ લેનારા 53 નંબરના બંગલોમાં સોલાર પેનલ નિહાળી. લાભાર્થી સાથે કર્યો વાર્તાલાપ. પીએમ મોદીએ વાવોલની શાલિગ્રામ સોસાયટીમાં સોલાર યોજનાના લાભાર્થી સાથે કર્યો સંવાદ. પીએમ મોદીએ સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત સમય પણ વાર્તાલાપ કર્યો. સંવાદ બાદ લાભાર્થીઓએ વ્યક્ત કરી ખુશી. પીએમની મુલાકાત અને વાર્તાલાપથી લોકોમાં ખુશીનો માહોલ. ગુજરાતમાં પીએમના આગમનને લઈ લોકો ગરબે રમતા દેખાયા. પ્રધાનમંત્રીનું આગમન અને તેમની સાથેના વાર્તાલાપને સ્થાનિકોએ પોતાનું અહોભાગ્ય માન્યું. વંદે મેટ્રો ટ્રેનનો પીએમ મોદી કરાવશે શુભારંભ. આજે પ્રધાનમંત્રી મોદી વર્ચ્યુઅલી મેટ્રો ફેઝ 2નું ઉદ્ઘાટન કરશે. અમદાવાદથી ભુજ વચ્ચે દોડશે મેટ્રો ટ્રેન. ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ, હળવદ, સાબરમતી સહિતના સ્ટેશનો વચ્ચે દોડશે વંદે મેટ્રો. પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે. 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની પ્રધાનમંત્રી આપવાના છે ભેટ. અમદાવાદને મળશે 1200 કરોડના વિકાસની ભેટ. આજે જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાશે પીએમનો ભવ્ય સ્વાગત સમારોહ. અમદાવાદના આકર્ષણમાં થશે વધારો. શહેરના 7 રોડને આઇકોનિક બનાવવામાં આવશે. આજે પ્રધાનમંત્રી મોદીના થશે આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત. પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસને લઈ સુરતમાં તૈયારીઓ. વિવિધ પ્રોડક્ટ પર વેપારીઓએ કરી ડિસ્કાઉન્ટ સ્કીમની જાહેરાત. 350 વાહનોમાં બેનર લગાવ્યા. પીએમના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ તમામ ગણેશ પંડાલમાં યોજાશે મહાઆરતી. રાજ્યમાં 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના ભાગોમાં પડી શકે છે વરસાદ. મહેસાણાના ધરોઈ ડેમમાં 78.22% જળ સંગ્રહ થયો. ડેમમાં પાણીનું લેવલ 616.13 ફૂટ પર પહોંચ્યું.
છેલ્લા 3 વર્ષમાં પ્રથમ વખત ડેમમાં 90%થી ઓછો જળ સ્ટોક થયો. યુરોપના પોલેન્ડમાં આબ ફાટ્યું. ભયંકર પૂર આવતા જળબંબાકાર. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ધસમસતા પ્રવાહમાં રમકડાની જેમ ગાડી તણાઈ. પોલેન્ડમાં કુદરતી કહેરે હાહાકાર મચાવ્યો. ધોધમાર વરસાદ થતા શહેરના શહેર ડૂબ્યા. પૂરમાં ફસાયેલા હજારો લોકોનું સ્થળાંતર કરાયું. પોલેન્ડમાં પૂરની સ્થિતિ વચ્ચે જનજીવન ખોરવાયું. પોલેન્ડમાં મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ. અનરાધાર વરસાદ વરસતા રસ્તા પર નદીઓ વહેતી થઈ. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યા. પોલેન્ડના દક્ષિણ વિસ્તારમાં વિનાશક પૂર. પુલ, મકાનો, રસ્તા બધું જ જળમગ્ન થયું. નદી પર બનતો પુલ ધસમસતા પાણીમાં ગરકાવ. પૂરની ભયંકર તસવીરો આવી સામે. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ધોધમાર વરસાદ. ધસમસતા પાણીમાં રેલવે અંડરપાસ ડૂબી જતા ભારે હાલાકી. અનેક ગામોમાં પૂર આવતા જળબંબાકાર. અયોધ્યામાં સરાયુ નદી ભયજનક સપાટીને પાર. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને નેપાળમાંથી પાણી છોડાતા નદીના જળસ્તરમાં સતત વધારો. કાંઠા વિસ્તારના ગામમાં એલર્ટ જાહેર. ગંગા અને યમુનાના જળસ્તરમાં સતત વધારો. ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા રહીશોને ભારે હાલાકી. ઝારખંડમાં સતત 2 દિવસથી મેઘરાજા બોલાવી રહ્યા છે ધડબડાટી. પથરાતુ ડેમમાં પાણી છોડાતા રામગઢમાં દામોદર સહિત અનેક નદીઓ તોફાની બની. પાણીનો ધસમસતો પ્રવાહ રસ્તા પર વહેતો થતા રજરપ્પા મંદિર તરફનો રસ્તો બંધ કરાયો. મંદિર નજીક દુકાનોમાં પાણી ભરાયા. ઝારખંડના જમશેદપુરમાં મેઘો અનરાધાર વરસાદ. ભારે વરસાદને લઈને શહેરની મધ્યમાંથી પસાર થતા વરસાદી નાળામાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો. અનેક વિસ્તારોમાં લોકોના ઘરોની અંદર પાણી ઘૂસ્યા. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ધોધમાર વરસાદ. ઘાઘરા નદીએ ભયજનક સપાટી વટાવી. અનેક ગામમાં કમરસમાં પાણી ભરાયા. જળબંબાકારથી જનજીવન અસ્તવ્યસ્ત થયું. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં મેઘાની તોફાની બેટિંગ. શારદા, ઘાઘરા અને મોહના નદીના જળસ્તરમાં થયો વધારો. 250થી વધુ ગામો જળમગ્ન થયા. જળબંબાકારથી લોકોના ઘર, ખેતરો પાણીમાં ગરકાવ.